સુરતની વરાછામાં આવેલી એસબીઆઈ બેંકનો જે લૂંટનો આખો કિસ્સો હતો એ કિસ્સાને કારણે આખા વિસ્તારમાં અને એની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી હતી અને ખાસ કરી અને એસબીઆઈ બેંકના કર્મચારીઓ અને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ હતો. પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે આરોપીને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચી હતી ને ત્યાં પોલીસ દ્વારા એ આરોપીનું ક્યાંક ને ક્યાંક હાફ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો અને પોલીસને આરોપીને કેમ ગોળી મારવી પડી એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતના જે વરાછામાં આવેલી એસબીઆઈ બેંક છે એમાં લૂંટ થઈને ત્યારબાદ એસબીઆઈના કર્મચારીઓ પર હડતાલ પર ઉતર્યા. એની સાથે સાથે લોકોમાં પણ ભયનો માહોલ હતો અને ખાસ કરી અને એ વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કારણ કે બેંકમાંથી જો લૂંટ થઈ શકે છે તો પછી કોઈ પણ જગ્યાએથી લૂંટ થઈ શકે છે અને આ આખા કેસને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ. આખરે પોલીસે આરોપીને યુપીથી પકડ્યા અને ત્યારબાદ એ આરોપીઓને ગુજરાત લાવવામાં આવ્યા અને આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે પોલીસ લઈને પહોંચી ત્યારે આ આખી બાબતમાં એક નવો વળાંક આવ્યો. પીઆઈની રિવોલ્વર છીનવી અને આ જે આરોપી છે એને પોલીસ ઉપર જ ગોળી મારવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ મામલો બિચકાતા પોલીસે પણ એ આરોપીને ગોળી મારી દીધી ને ત્યારબાદ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. સૌપ્રથમ જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ નજર કરીએ. गुजरात में घुसोगे शुभम क्या बोलोगे? शुभम क्या बोलोगे? क्या कहोगे शुभम? दूसरी बार गुनाह करोगे? तू हटना ना मारो मारो मोटा ऊपर रखे આખી બાબતને લઈને જો વધુમાં ચર્ચા કરીએ તો ખાસ કરી અને જે કન્યાસી ગામ છે ત્યાં ગણતરીના ક્ષણોમાં જ સામસામે ફાયરિંગના લગભગ હાફ એન્કાઉન્ટર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી અને ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ. ખાસ કરી અને સુરતના જે ક્રાઇમ બ્રાન્ચ કન્યાસી ગામે નેશનલ હાઈવે 48થી અંદરના વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન તથા તેણે છુપાયેલા હથિયારો રિકવર કરવા પોલીસ કાફલો પહોંચ્યો હતો અને પોલીસ અને આરોપી શુભમ સામાન્ય સ્થિતિ હોય એ રીતે ઘટના સ્થળ સુધી પહોંચ્યા. કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી કિરણ મોદી, એક પીઆઈ અને 2 કોન્સ્ટેબલ પણ સામેલ હતા. તેમની સાથે મદદમાં વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના 2 કોન્સ્ટેબલ પણ હાજર રહ્યા હતા. કાયદેસરની પ્રક્રિયાની ક્યાંક ને ક્યાંક પોલીસ પોતાની સાથે 2 પંચોને પણ ઘટના સ્થળે લઈને ગઈ હતી. ક્યાંક ને ક્યાંક આખી બાબતમાં આરોપી જે શુભમ ઠાકુર છે એ હથિયાર અને મોબાઈલ જે જગ્યાએ છુપાવ્યા હતા તે જગ્યા બતાવી ત્યારે પોલીસ અને પંચોની હાજરીમાં જમીનમાંથી વસ્તુઓ કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ. આ સમયે અચાનક જ શુભમે એક પોલીસ કર્મચારીને ધક્કો મારી પોતે જ છુપાવેલી પિસ્તોલ કાઢી લીધી અને સીધું જ વરાછા પીઆઈ પર નિશાન સાધી અને ફાયરિંગ કર્યું હતું. પરંતુ પીઆઈ બેહદ સતર્ક હોવાથી સાઈડમાં ખસી ગયા અને ગોળી હવામાં જતી રહી. પોલીસ કાફલા ઉપર
અચાનક જ થયેલા હુમલાથી સ્થળ પર થોડીવાર તો અફરાતફરી પણ મચી ગઈ હતી, પરંતુ ત્યારબાદ પોલીસ ટીમ ઉપર જીવલેણ હુમલો થતાં જ એસીપી કિરણ મોદીએ તુરંત જ મોરચો સંભાળ્યો અને આરોપી ભાગી ન જાય અને વધુ નુકસાન ન કરે તે હેતુથી એસીપીએ પોતાની સર્વિસ ગનથી આરોપીના પગ ઉપર નિશાન સાધ્યું અને સચોટ નિશાન સાથે છોડવામાં આવેલી ગોળી આરોપીને બંને પગમાં વાગતા જ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. શુભમ પડી જતા સમગ્ર ઓપરેશનમાં હાજર પોલીસ કર્મીઓએ તેને દબોચી લીધો. શુભમ પડી જતા આજે સમગ્ર ઓપરેશનમાં હાજર હતા એ પોલીસ કર્મીઓએ એને દબોચી લીધો ને ત્યારબાદ આખી બાબતમાં જે ખાસ કરી અને કિસ્સો સામે આવ્યો હતો કે એસબીઆઈમાં જે 50 લાખની લૂંટ થઈ હતી એમાં આખા કેસમાં હવે આરોપીને પોલીસે ક્યાંક ને ક્યાંક ફરી એકવાર જે એને પ્રયાસ કર્યો હતો ભાગવાનો એ પણ નિષ્ફળ કર્યો છે અને ખાસ કરી અને હવે આ આરોપીને શું સજા આપવામાં આવશે એ પણ ચર્ચાનો વિષય છે. ખાસ કરી અને જ્યારે આખી ઘટના સામે આવી હતી ત્યારે જે રીતે લોકો દ્વારા લૂંટ કરવામાં આવી હતી એ ખરેખર ક્યાંક ને ક્યાંક લોકોમાં ભય ઊભો કરે એ રીતની ઘટના હતી, કારણ કે દિન દહાડે આવી રીતે જો લૂંટ થતી હોય તો પછી લોકોને પણ ક્યાંક ને ક્યાંક ભય રહે છે કે એમની સાથે આગામી સમયમાં જે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી વાતો થાય છે, તો પછી ક્યાંક ને ક્યાંક લોકોને આવી રીતે ડરાવવાનો પ્રયાસ પણ આરોપીઓ કરે છે. પરંતુ પોલીસે પણ હવે ક્યાંક ને ક્યાંક આ આરોપીઓને જવાબ પણ આપ્યો છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આરોપીઓને શું સજા કરવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.